ભારતીય સેનામાંથી નિવૃત્ત થઈ માતૃ વતન પહોંચતા જવાનનું કરાયું સ્વાગત। પાટણ જિલ્લાના સમી તાલુકાના દાદર ખાતે આર્મી જવાન આર્મીમાં 17 વર્ષથી યશસ્વી સેવા આપી નિવૃત્ત થઈ માતૃ વતન દાદર આવતા ગ્રામ લોકોએ ઢોલ નગારા સાથે ઉષ્માભેર તેમનું સ્વાગત કર્યું હતું। ગામના સરપંચ કાંતિભાઈ ચૌધરી અને આગેવાનો દ્વારા ફુલહાર કરી અને સાલ ઉઢાડી પ્રકાશભાઈ ગોસ્વામીનું બહુમાન કર્યું। તેમણે દેશ સેવાને બિરદાવીને શુભકામના પાઠવી અને આ પ્રસંગમાં સમગ્ર દાદર ગામ જે હિલોળે ચડ્યું હતું અને ઉત્સાહનો માહોલ પણ સર્જાયો હતો। આ પ્રસંગે ખાખલ ગામથી દાદર સુધી તિરંગા સાથે 200 જેટલા બાઇક 15 જેટલી નાની ગાડીઓ સાથે રેલી કાઢવામાં આવી અને દેશભક્તિના ગીતો સાથે લોકો ઝૂમી ઉઠ્યા હતા। ગોસ્વામી પરિવારમાં ગૌરવ અપાવનાર બનાવ બન્યો અને જેને વધારવા દરેક જ્ઞાતિ સમાજના લોકો જોડાયા। સમીના દાદર ગામની માટીમાં રમી પોતાનું બચપણ વિતાવી અભ્યાસક્રમ પૂર્ણ કરી ભારતીય સેનામાં 17 વર્ષ નિષ્કાજે રાષ્ટ્ર સેવા કરી દુશ્મનોના દાંત ખાંટા કરી નિવૃત્તિ મેળવી માદરે વતન સમીના દાદર ગામે પધારતા પ્રકાશભાઈ ગોસ્વામીનું અનેરું સ્વાગત કરવામાં આવ્યું। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ સમી। જય હિન્દ। મારું નામ ગોસ્વામી પ્રકાશભાઈ। હું 17 વર્ષની નોકરી ઇન્ડિયન આર્મીમાં કરી અને આજે રિટાયરમેન્ટ થયો છું। મારી રિક્રુટમેન્ટ ડેટ 14 જાન્યુઆરી 2009 અને રિટાયરમેન્ટ ડેટ 31 જાન્યુઆરી 2026ના રોજ હું રિટાયર્ડ થયો છું। આજે મારા ગામે રેલીનું આયોજન કરી અને મને મારા ઉત્સાહમાં ખૂબ વધારો કર્યો છે। મારા નોકરીના વર્ષો દરમિયાન મેં સિયાચીન ગ્લેશિયર, 2 વાર રાષ્ટ્રીય રાઇફલ, મણિપુર, નાગાલેન્ડ, નોર્થ ઇસ્ટના રાજ્યો બધા જ આસામમાં મેં સેવા આપી છે અને રાષ્ટ્રીય રાઇફલમાં પણ 2 વાર મેં યોગદાન આપ્યું છે અને 17 વર્ષ નોકરી કરી અને હું આજે આવ્યો છું। થેન્ક યુ। પરિસ્થિતિનો સામનોમાં કહીએ તો સિયાચીન ગ્લેશિયર -50 ડિગ્રીમાં હું 4 મહિના આલ્ટિટ્યૂડ 21,000 ફૂટની ઊંચાઈ પર 4 મહિના સુધી હું ત્યાં તૈનાત રહ્યો અને એ પછી રાષ્ટ્રીય રાઇફલમાં ગુરેજ સેક્ટરમાં 48 મહિના મેં સેવા દીધી। ત્યાં પણ ટેમ્પરેચરની દ્રષ્ટિએ માઇનસમાં હંમેશા ઓલ વેધર માઇનસમાં જ રહેતું હતું। એવા કઠિન પરિસ્થિતિઓમાં મેં સમય આપ્યો અને ત્યાં આગળ સેવા આપી। નોર્થ ઇસ્ટમાં લઈએ તો આસામ, મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં કાઉન્ટર ઇન્ટેલિજન્સી વખતે પણ મેં ત્યાં બળી ચડી અને મુકાબલો કર્યો બધાનો, બધી પરિસ્થિતિઓનો સામનો કર્યો અને આજે હું રિટાયરમેન્ટ થઈને ઘરે આવ્યો। આજે ગામમાં રેલીનું આયોજન પહેલેથી જ કરવામાં આવ્યું હતું। મારા ગામના વડીલો, સરપંચશ્રી, આગેવાનો, મારા યુવા મિત્રો, બાળકો, બહેનો, ભાઈઓએ ભરપૂર મને આજે સાથ આપ્યો, સહયોગ આપ્યો અને રેલીમાં ઉત્સાહભેર ભાગ લીધો। એમાં અંદાજે 200 બાઇકો, 20-25 ગાડીઓ અને 501 માણસો જોડાણા હતા। ગામજનોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો અને સર્વિસ દોરાન પણ એમણે હંમેશા મારો હોસલો વધાર્યો છે અને હું ક્યાં પણ નાસીપાસ ન થવું એ માટે હંમેશા મને જુસ્સાભેર એ લોકોએ હંમેશા મને મોટિવેટ કર્યો છે। એ બદલ હું ગામજનોનો, વડીલોનો અને યુવા મિત્રોનો આભાર માનું છું।